ગઈકાલના લેક્ચરની અંદર આપણે કોન્સન્ટ્રેશન સેલ એટલે કે સાંદ્રતા કોષ એક છેલ્લો મુદ્દો આપણે પૂર્ણ કરી ગયા. એને રિલેટેડ કેવી રીતે ક્વેશ્ચન સોલ્વ કરવા એની મુદ્દાની ચર્ચા કરી ગયા. હવે આજના લેક્ચરની અંદર આપણે શરૂઆત કરીએ વિદ્યુત વિભાજન કોષ એટલે કે ચેપ્ટરનો એક બીજો ટોપિક. વચ્ચે એક ટોપિક જે છે વાહકતા ના આધારે કોન્સેપ્ટ છે એ બોર્ડમાં ડિલીટ થઈ ગયા છે આ વર્ષે, એટલે આપણે એને લાસ્ટમાં જોશું. અત્યારે આપણે બોર્ડને રિલેટેડ ટોપિક આગળ વધારીએ. વિદ્યુત વિભાજન કોષ કેને કહેવાય? તો કે વિદ્યુત વિભાજન કોષ એક એવું વિદ્યુતીય ઉપકરણ છે કે જે વિદ્યુત ઉર્જાને રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરે. એટલે આપણે એને જો વ્યાખ્યા લખ્યું તો આમ લખી શકાય કે ભાઈ વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરતું ઉપકરણ. પણ પ્રશ્ન એવો છે કે શા માટે આપણે કોઈ આવા ઉપકરણની શોધ કરવી પડી, કે શા માટે વિદ્યુત વિભાજન કોષ બનાવવામાં આવે છે? આપણે ચેપ્ટરની શરૂઆતમાં જ એવી ચર્ચા કરી ગયા કે ભાઈ વિદ્યુત રાસાયણિક કોષ એક એવો કોષ છે કે જે રાસાયણિક ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. મતલબ કે કોઈ પ્રક્રિયા જો આપમેળે થાય છે તો આપમેળે થતી પ્રક્રિયાને ધ્યાનમાં લઈ અને એવા કોષની રચના કરી કે જેમાંથી આપણે એ પ્રક્રિયાની રાસાયણિક ઉર્જાને વિદ્યુત ઉર્જામાં ફેરવી શક્યા. તો આપમેળે થતી કોઈ પણ પ્રક્રિયા હોય એના માટે ડેલ્ટા જી નું મૂલ્ય હોય લેસ ધેન 0 એટલે કે ઋણ હોય. એટલે એ પ્રક્રિયા આપમેળે થતી હોય તો આપણે પ્રક્રિયાનો લાભ લઈ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શક્યા. પણ વાસ્તવમાં એવી પણ પ્રક્રિયાઓ પ્રવર્તમાન હોય કે જે આપમેળે ન થતી હોય. તો એવી પ્રક્રિયા લાઈક મારી પાસે એક પ્રક્રિયા છે, ખાલી એક્ઝામ્પલ સમજીએ કે ભાઈ મારી પાસે a+b ઇટ ગીવ c+d આવી કોઈ એક પ્રક્રિયા છે જે આપમેળે થતી નથી. આપમેળે થતી નથી. સાંભળજો, શા માટે આપણે આ કોન્સેપ્ટ લેવો પડે છે એની ચર્ચા કરીએ છીએ. આ પ્રક્રિયા આપમેળે નથી થતી તો એના માટે સર કહી શકાય કે ડેલ્ટા જી છે ને આનું ગ્રેટર ધેન 0 એટલે કે ધન હશે. ઉષ્મા ગતિશાસ્ત્રના બીજા નિયમ અનુસાર જે પ્રક્રિયાની મુક્ત ઉર્જાનો ફેરફાર ગ્રેટર ધેન 0 હોય એ પ્રક્રિયા આપમેળે થાય. તો આ પ્રક્રિયા આપમેળે નથી થતી. ઓકે, તો આપમેળે ન થવી મતલબ કે a + b ઇટ ગીવ c + d આપણે નિપજ પ્રક્રિયા લખી નાખી, પણ જ્યારે પ્રયોગ કરવા બેસો અને a અને b ને પ્રક્રિયામાં ખાલી ભેગા કરો તો એ આપમેળે c અને d માં રૂપાંતર નહીં થાય. પણ આપણે કરવું છે, આપણે c અને d નિપજ મેળવવી છે, a અને b વચ્ચે પ્રક્રિયા કરવી છે. પણ સર એ કે આ બે પ્રક્રિયકો જ્યારે એકબીજા સાથે પ્રક્રિયા કરીને c અને d તો જ બનાવે કે જો પ્રક્રિયા થાય. પણ વાસ્તવમાં પ્રક્રિયા માટે ડેલ્ટા જી ગ્રેટર ધેન 0 છે એટલે પ્રક્રિયા નહીં થાય. એટલે આપણે મન બનાવી લેવું પડે કે જ્યાં સુધી આ પ્રક્રિયા માટે ડેલ્ટા જી ગ્રેટર ધેન 0 હશે ને ત્યાં સુધી આ પ્રક્રિયા નહીં જ થાય. તો આપણે આ પ્રક્રિયાને ફોલાવી પડે, પ્રક્રિયાને કેવું પડે ભાઈ પ્લેજ તું ડેલ્ટા જી લેસ ધેન 0 કર એટલે સી ને ડી મળે. તો કે ભાઈ જો હું એમનેમ તમારા કીધે ડેલ્ટા જી લેસ ધેન 0 કરી શકતો હોઉં તો અત્યારે ન કરી નાખું. મારાથી તો ડેલ્ટા જી ગ્રેટર ધેન 0 જ રહેશે. એ અને બી અમે બે પ્રક્રિયા નહીં કરીએ, સી ને ડી નિપજ નહીં મળે. તો આપણે ફરજિયાત પડે કોઈ બાહ્ય પરિબળો એવા એપ્લાય કરવા પડે કે બાહ્ય પરિબળોની અસર હેઠળ આ પ્રક્રિયા માટે ડેલ્ટા જી નું મૂલ્ય ગ્રેટર ધેન 0 માંથી લેસ ધેન 0 થઈ જાય. તો એવી ધારણા કરીએ કે માનો કે આ પ્રક્રિયા છે, આ પ્રક્રિયાને કોષ બનાવ્યો હોત, આપણે કયો વિદ્યુત રાસાયણિક કોષ બનાવ્યો હોત. કેવો એટલે ખબર હોય તો ઓછો સક્રિય અને એનોડ કહીને વધુ સક્રિય અને કેથોડ. સમજાયું કે નહીં? જેને કેથોડ બનાવવાનો હોય એને એનોડ લઈને જેને એનોડ બનાવવાનું હોય એને કેથોડ લઈ લે. કોષનો પોટેન્શિયલ માઇનસ આવતો હતો એટલે એ પ્રક્રિયા આપમેળે ન થતી હોય. એટલે થિયોરિટિકલી વેલ્યુ માઇનસ આવે, પ્રેક્ટિકલી તો શક્ય જ નથી. ધારી લઈએ કે આ પ્રક્રિયાનો કોષ પોટેન્શિયલ E0 સેલ ધારી લઈએ છીએ, ધારો કે -2 વોલ્ટ છે, ધારી લઈએ -2 વોલ્ટ છે. તો આનો ડેલ્ટા જી શું થાય? તો કે સર આનો ડેલ્ટા જી 0 બરાબર -NFE0 સેલ પ્રમાણે માઇનસ, જો આ પ્રક્રિયા માટે n બરાબર 1 લઈએ, જો n બરાબર શું હોય 1 હોય એવું ધારી લઈએ તો -1FE0 સેલ -2 એટલે -2 ફેરાડે પ્લસ થઈ જાય કે નહીં? તો સર ડેલ્ટા જી 0 ની વેલ્યુ પોઝિટિવ આવી ગયું. જ્યાં સુધી ડેલ્ટા જી ની વેલ્યુ પોઝિટિવ હોય ત્યાં સુધી પ્રક્રિયા આપમેળે ન થાય. ઓકે, તો હવે તો સર આપણે કામ કરીએ. આ પ્રક્રિયા
કરવી છે તો એના માટે આપણે બહારથી વિદ્યુત જથ્થો પસાર કરીએ, આની અંદર બહારથી વિદ્યુત જથ્થો પસાર કરીએ. એટલે આપણે એની અંદર માની લ્યો કે બાહ્ય 3 વોલ્ટની બેટરી ઉમેરીએ. કેટલા વોલ્ટની? બહારથી 3 વોલ્ટની બેટરી નાખીએ. તો જો બહારથી બાહ્ય વિદ્યુત જથ્થો 3 વોલ્ટ ઉમેરતા આ પ્રક્રિયામાં 3 વોલ્ટ બહારથી નાખીએ તો એ બહારથી નાખેલા જથ્થા માટે ડેલ્ટા જી નું મૂલ્ય શું થાત? તો ત્યારે ડેલ્ટા જી ની વેલ્યુ આવી થાય ડેલ્ટા જી 0 બરાબર -NFE0 સેલ બાહ્ય ઉમેરેલો. તો -n કેટલું થાય? 1 F 96500 એ આ થાય 3 ઉમેરું છે ને, તો ઉમેરો એટલે પ્લસ જ થાય ને, પ્લસ થાય. તો આનો મતલબ શું થાય? -3F. તો ડેલ્ટા જી થઈ જાય <0. ઉમેરો તો આવું થાય. પણ સર પરિણામી, તો કે પરિણામી બે પ્રક્રિયા થશે કે નહીં એના માટે જોવું હોય ને તો પરિણામી પ્રક્રિયા માટે આની અસર ઉપર આની અસર ચેક કરવી પડે. અને ડેલ્ટા જી કુલ બરાબર ડેલ્ટા જી 1 અને ડેલ્ટા જી 02 લઈએ તો આ તો +2F અને વત્તા -3F તો ઓવરઓલ થઈ જાય -F. તો ડેલ્ટા જી -F થઈ જાય એટલે શું થઈ ગયું? તો આપમેળે થાય. મતલબ તમારે કંઈક એવો ખેલ કરવો પડે પ્રક્રિયામાં કે જેથી આ પ્રક્રિયાનો ડેલ્ટા જી >0 માંથી <0 થઈ જાય. હું તમને આ કોન્સેપ્ચ્યુઅલી સમજાવું છું શું કરવાનો આવો ખેલ કરવો પડે છે આપણે. એનો મતલબ એમ સર કે આ 2 વખત ડેલ્ટા જી અલગ અલગ ગણ્યો, હકીકત આવી છે પણ આપણે ઊંધી રીતે વિચારીએ ટૂંકમાં પતાવવા માટે કે સર આના માટે -2 વોલ્ટ ઉલટા સામા જો એના જેવું થયું ને -2 વોલ્ટ, તો મેં સામે બહારથી કેટલા વોલ્ટેજ ઉમેરીએ છીએ? 3 વોલ્ટ. એટલે જોયું આના માટે -2 વોલ્ટ હતો E0 સેલ અને એમાં આપણે ઉમેરો કરીએ છીએ +3 વોલ્ટનો બાહ્ય વિદ્યુત જથ્થો. બાહ્ય વિદ્યુત જથ્થો 3 વોલ્ટ ઉમેરીએ છીએ તો પરિણામી -2 વોલ્ટ હતો એની અસરને 3 વોલ્ટ સામો નાબૂદ કરે ને, વિરોધી દિશાએથી મુક્ત થતી હોય ને ઉમેરો થતો હોય. સમજાય કે નહીં? -2 વોલ્ટ એટલે 2 વોલ્ટેજ આની -2 વોલ્ટ જેટલું બેટરી બનતી હતી એમાં તમે ઉલટાના 3 વોલ્ટેજ આમાં નાખો એટલે પરિણામી આની અસરને નાબૂદ 2 વોલ્ટ તો નાબૂદ થાય તો એક્સ્ટ્રા ઇફેક્ટિવ 1 વોલ્ટ રહેશે કે નહીં? એટલે પરિણામી બાહ્ય વિદ્યુત જથ્થો અને એ પણ કેવો અસરકારક ને, અસરકારક વિદ્યુત જથ્થો કેટલો થશે? +1 વોલ્ટ રહે કે નહીં? તો ત્યારે એનો ડેલ્ટા જી 0 ગણવા જઈએ તો -NF E સેલ મુજબ -1F n બરાબર 1 ધાર્યું હતું ને અને F E સેલ 1 લેવું પડશે કે નહીં? તો ઓવરઓલ થઈ ગયું -F. તો આવી ગયું આ. તો પ્રક્રિયા આપમેળે, મતલબ કે તમારે જો કોઈ પ્રક્રિયા આપમેળે થતી નથી લાઈક આ અને તમારે કોઈ પ્રક્રિયા આપમેળે કરવી છે, જો કોઈ પ્રક્રિયા આપમેળે થતી નથી અને મારે એ પ્રક્રિયા કરવી છે તો તમારે એ પ્રક્રિયા થવા માટે જરૂરી વિદ્યુત જથ્થો બહારથી ઉમેરવો પડે. કેટલો ઉમેરવો પડે? તો એટલો વિદ્યુત જથ્થો એટલીસ્ટ બહારથી ઉમેરવો પડે કે જેની અસરથી આ સૂત્ર અનુસાર ડેલ્ટા જી નું મૂલ્ય ધનમાંથી ઋણ થઈ જાય. બાહ્ય વિદ્યુત જથ્થો ઉમેરવાથી જ્યારે એનો ડેલ્ટા જી ની વેલ્યુ <0 થઈ જશે ત્યારે આ કોષ એટલે ત્યારે આ પ્રક્રિયા ચાલુ થશે. પણ પ્રક્રિયા ચાલુ થઈ એમને પહેલા નહોતી થઈ, મારે બહારથી ઉમેરવું પડ્યું. શું? વિદ્યુત પ્રવાહ નાખશું, વિદ્યુત જથ્થો ઉમેરશું એટલે બહારથી વિદ્યુત જથ્થો ઉમેરો તો અહીંયા પ્રક્રિયા થઈ ને. તો એટલો મતલબ કે આપણે શેમાં રૂપાંતર કર્યું? વિદ્યુત ઉર્જાને રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કર્યું. એટલે આવી કંઈક રચના કરવા માટે આપણે એક વિદ્યુતીય ઉપકરણ બનાવવું પડે કે જે બહારથી વિદ્યુત જથ્થો ઉમેરીએ એટલે રાસાયણિક પ્રક્રિયા ચાલુ કરાવી શકે. તો એ જે ઉપકરણ બને એને કહેવાય વિદ્યુત વિભાજન કોષ. તો આવા કોષની રચના કરવી પડે. માનો કે કોઈ એક પ્રક્રિયા એવી છે, એ પ્રક્રિયામાં તમે બહારથી વિદ્યુત જથ્થો ઉમેરો છો તોય સર પ્રક્રિયા તો નથી થતી, તો એમાં શું ભૂલ થતી હોય? ડેલ્ટા જી. તો એનો મતલબ તમારા હજી શું ઉણપ રહે છે? જેટલો જથ્થો ઉમેરવાની જરૂર હતી એના કરતા તમે ઓછો ઉમેરો છો. તો ઘણા એમ કે સર ભલે ને ઓછો ઉમેરું, હું સવારથી સાંજ સુધી ઉમેરું છું. અરે સવારથી સાંજ સુધી હું આજીવન ઉમેરો તોય નહીં થાય. જેટલી ક્વોન્ટિટી જોઈ છે
એટલી ક્વોન્ટિટી એપ્લાય કરો પછી જ કાર્ય થશે. એટલે તમારે એટલીસ્ટ એટલો જથ્થો ઉમેરવો તો પડે જ કે જો એનો E0 સેલ એટલે વિદ્યુત રાસાયણિક કોષ બનાવો અને એનો E0 સેલ માઇનસમાં જેટલો આવે ને એના કરતા હામો પ્લસ સ્વરૂપે એક્સ્ટ્રા ઉમેરવો વધારે પડે. એટલે આ -2 વોલ્ટ આ પ્રક્રિયા માટે બેટરી હોય અને તમે બહારથી 1.5 વોલ્ટ ઉમેરા રાખો પ્રક્રિયા જ નહીં થાય. તમારે એટલીસ્ટ 2 વોલ્ટ કરતા વધારે વોલ્ટની બેટરી એમાં જોડવી પડે. સમજાય છે? તો એને આધારે એવું કહી શકાય કે વિદ્યુત રાસાયણિક કોષનો ઉપયોગ શું? તો કે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરતું ઉપકરણ છે જેને આધારે આપમેળે ન થતી પ્રક્રિયાઓ કરવા માટે વિદ્યુત વિભાજન કોષની મદદથી વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરી અને રાસાયણિક પ્રક્રિયા કરી શકાય. સમજાઈ ગયું કે નહીં? આ કોન્સેપ્ટને આધારે કહી શકાય કે ભાઈ આપમેળે ન થતી પ્રક્રિયાઓ કરવા માટે વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરી રાસાયણિક પ્રક્રિયાઓ કરી શકાય. એટલે તો કીધું કે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરતું ઉપકરણ છે. તો એક તફાવત મળ્યો. વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ. જો આ એક તફાવત બનાવું છું, ભેગો કોન્સેપ્ટ કરાવતો જાવ ને તફાવત લેતા જાય. વિદ્યુત રાસાયણિક કોષ જે આગળ ભણી ગયા તો કે એવો કોષ કે જે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે એને વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય. એવો કોષ જે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે તેને વિદ્યુત વિભાજન કોષ કહેવાય. રેડી? વિદ્યુત રાસાયણિક કોષમાં પ્રક્રિયા થતી હોય વિદ્યુત રાસાયણિક કોષમાં જે પ્રક્રિયા થતી હોય તેના માટે ડેલ્ટા G <0 હોય એટલે આપમેળે થતી હોય ને. અને વિદ્યુત વિભાજન કોષમાં જે પ્રક્રિયા કરવી હોય એની શરૂઆતમાં ડેલ્ટા G <0 હોય એટલે તે ન થતી હોય. નથી થતી એટલે તો કૂચે મરી છે, નકર તો નો એનો વિદ્યુત રાસાયણિક બને વોલ્ટ ભરી બેટરીમાં. સમજાય છે? ઓકે. તો હવે આ કોષ કેમ કામ કરે, કેવી રીતે થાય એ આપણે ચર્ચા કરીએ. આ સાઈડની બારી ઓલી બાજુથી ખોલો, તું ઓલી બાજુથી ખોલ નાખ. આમ બસ ચાલશે. તો હવે આપણે કેવી રીતે આ બેટરી બનાવવી જોઈએ? તો એના માટે એક કામ કરીએ. જો સાંભળજો, એક પાત્ર બનાવું છું જેની અંદર આપણે વિદ્યુત વિભાજન કોષની રચના કરવી છે. હું આની અંદર દાખલા તરીકે કોઈ એક ક્ષાર, આયોનિક ક્ષારનું પિગલિત દ્રાવણ લઈ લો. કેવું દ્રાવણ? આયોનિક ક્ષારનું દ્રાવણ. પિગલિત પણ લઈ શકો, જલીય પણ લઈ શકો, પણ જલીય દ્રાવણ હોય ત્યારે શું વિદ્યુત વિભાજન થાય, પિગલિત દ્રાવણ હોય ત્યારે શું વિદ્યુત વિભાજન થાય એ આપણે આગળ બધી ચર્ચા કરશું. અત્યારે પિગલિત દ્રાવણ લઈ લો, લાઈક NaCl. કેનું? NaCl નું મોલ્ટન સ્ટેટ એટલે પિગલિત દ્રાવણ. પિગલિત NaCl. પિગલિત NaCl હોય ને એટલે એમાં Na+ હોય અને Cl- હોય. હવે શું થશે જોજો ખાસ. અહીંયા હું વિદ્યુત ધ્રુવ ડુબાડું છું. આ વિદ્યુત ધ્રુવ છે પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ. કયા વિદ્યુત ધ્રુવ? પ્લેટિનમ. પ્લેટિનમ એટલે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ હોય. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવનું કાર્ય શું? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવનું કાર્ય શું? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોનના વહન માટે વપરાય. ઇલેક્ટ્રોનનું વહન એટલે વિદ્યુતનું વહન થઈ શકે ને, ઇલેક્ટ્રોનના વહન માટે થાય. હજી તો નહીં થતું હોય. એટલે આમાં પિગલિત NaCl છે ને આપણો ઇન્ટેન્શન શું છે ખબર? કે પીગાડેલા NaCl માંથી સોડિયમ કાઢવો છે અને ક્લોરીન કાઢવો છે બહાર. પ્રક્રિયા આવી કરવી છે. NaCl it gives Na + Cl2. મતલબ એના જેવું ઘરે આપણી પાસે મીઠું હોય, દ્રાવણ બની નાખો ને એમાંથી મીઠું એટલે સોડિયમ ને ક્લોરીન કાઢવો છે તો એમને ન જાય. તો કે સર એમાં વિદ્યુત ધ્રુવો ડુબાડી, કાં પ્લેટિનમ ને કાં ગ્રેફાઇટ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. એટલે એ પ્રક્રિયા ન કરવા જોઈએ, ખાલી યાદ કરવા જોઈએ ને. તો તમે ગ્રેફાઇટ વાપરી શકો. તો ઘરે શું કરે? પેન્સિલ એણી કાઢીને ડુબાડે. ગ્રેફાઇટ જ હોય ને. તો સર કે ક્લોરીન તો ન નીકળો, વિદ્યુત જથ્થો તો નાખવો પડે કે નહીં? તો એના માટે આપણે બેટરી સાથે જોઈન્ટ કરવી પડે, બહારથી વિદ્યુત જથ્થો નાખવો પડે.
તો એક ઊંચા વોલ્ટેજ ધરાવતી બેટરી જોડીએ. આ બેટરીનો છે ધન છેડો અને આ બેટરીનો ઋણ છેડો. એટલે આ ઋણ છેડાને હું અહીંયા માઇનસ કહું અને આ ધન છેડો જોડાયેલો છે એને કહી દઉં પ્લસ. એટલે આ થઈ ગયો ધન ધ્રુવ, આ થઈ ગયો અગાઉ ડિસાઇડ થયું. વિદ્યુત રાસાયણિક કોષમાં ધન છેડો ઋણ છેડો પછી ડિસાઇડ થયો હતો કે ઓક્સિડેશન થયું, ઇલેક્ટ્રોન નીકળો અને આમ ગયો તો જ્યાં ઇલેક્ટ્રોન ગયો એ ધન છેડો, જ્યાંથી નીકળો એ ઋણ છેડો, અને ત્યાં એક ઓક્સિડેશન થતું હતું એટલે આપણે એને એનોડ કીધું હતું, ઋણ ધ્રુવ હતો એનોડ, અને જ્યાં ઇલેક્ટ્રોન ગયો ત્યાં રિડક્શન થતું હતું એટલે એ કેથોડ હતો પણ ત્યાં ધન છેડો હતો કેમ કે ત્યાં ઇલેક્ટ્રોન ગયો. યાદ આવે છે? એટલે વિદ્યુત રાસાયણિક કોષમાં કેથોડ ધન ધ્રુવ અને એનોડ. હવે આમાં જોઈએ, આમાં ખબર નથી શું હોય પણ મારી પાસે દ્રાવણમાં મેં વિદ્યુત જથ્થો પસાર કરીએ કોઈ યોગ્ય વોલ્ટેજ વાળી બેટરી જોડી દીધી. મારી પાસે બે આયનો છે દ્રાવણમાં, એક છે Na+, એક છે Cl-. શરૂઆતમાં આ પ્રક્રિયા સાંભળજો, Na+Cl- બરાબર, લિક્વિડ ફોર્મમાં છે, પીગલિત. એમાંથી બનાવવું છે સોડિયમ સોલિડ અને Cl2, 1/2 Cl2 ગેસ. શરૂઆતમાં આ પ્રક્રિયા નથી થતી કેમ કે પ્રક્રિયાનો ડેલ્ટા G ગ્રેટર ધેન 0. એટલે મેં બહારથી શું ઉમેર્યું? વિદ્યુત પ્રવાહ પસાર કરું છું. વિદ્યુત ઉર્જા પસાર કરતા પ્રક્રિયા થવા માંડી. એનો મતલબ એમ કે કંઈક આવી ઘટના થઈ ગઈ, મતલબ કે એનો ડેલ્ટા G ઋણ માંડ્યો થવા કેમ કે બહારથી વિદ્યુત જથ્થો વોલ્ટેજ કરતા જાજો ઉમેરીએ છીએ. બાહ્ય વિદ્યુત પ્રવાહ, બરાબર કે નહીં? જે આપણે શરૂઆતમાં ટોપિકમાં જોઈ ગયા હતા ગેલિવનિક કોષ ઉપર બાહ્ય વિદ્યુત જથ્થાની અસર, યાદ આવી? ઓકે, હવે બહારથી વિદ્યુત જથ્થો ઉમેરતા શું જોવા મળશે તો કે જ્યાં Na+ છે ને, Na+ આને ઇલેક્ટ્રોનની જરૂર હોય તો બેટરીનો જે ઋણ છેડો હોય ને ઇલેક્ટ્રોન દેતો હોય, બેટરીનો ઋણ છેડો ઇલેક્ટ્રોન દેશે એટલે કે આ ઋણ ભાગ થયો ને જે ઇલેક્ટ્રોન દેશે તો એના જેવું છે ને કે ભાઈ ડેલી સવારે શેરીમાં કૂતરા હોય તો એ કૂતરાને ખબર હોય કે આ ભાઈ એક હોય ને, આ ભાઈ જે ડેઈલી સવારે બિસ્કિટનું પેકેટ લઈને આવે ને નાખે છે અને આ ખૂણે ઊભા રહીએ છે તો કૂતરા સવારના પોરમાં હળી કાઢીને ત્યાં જ વયા જાય કે ભાઈ ત્યાંથી એને બિસ્કિટ મળવાના. એટલે બિચારાને ખબર ભાઈ આ એક દાતા છે આપણને ડેઈલી બિસ્કિટ નાખે છે તો કૂતરા ત્યાં જાય અને ત્યાં બિસ્કિટ ખાય. હવે આ ભાઈ ઇલેક્ટ્રોન ડોનેટ કરશે, આ ભાઈ એટલે અહીંયાથી બેટરીમાંથી ઇલેક્ટ્રોન આવશે નેગેટિવ છેડાથી, તો એ નેગેટિવ ધ્રુવ તરફ કોણ ખેંચાયેલો રહેશે? Na+. તો Na+ અહીંયા ખેંચાશે કે નહીં? ખેંચાઈને અહીંયા જમા થાય ને એટલે એક પ્રક્રિયા થશે. કઈ પ્રક્રિયા? Na+ વત્તા ઇલેક્ટ્રોન, બરાબર, આ લિક્વિડ ફોર્મમાં હતો ને Na+, ઇલેક્ટ્રોન ઇટ ગિવ્સ Na સોલિડ. પ્રક્રિયા થઈ. આ કઈ પ્રક્રિયા થઈ? રિડક્શન. આ રિડક્શન અહીંયા થયું ને સપાટી ઉપર. વિદ્યુત વિભાજન કોષમાં પ્રક્રિયાઓ સપાટી ઉપર જ થાય. વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ ખવાતો હોય, વિદ્યુત વિભાજનમાં ખવાય બવાય નહીં, સપાટી ઉપર જ પ્રક્રિયા થાય. સમજાઈ ગયું? એટલે ખાસ એ ધ્યાન રાખવાનું કે વિદ્યુત ધ્રુવોની સપાટી પર જ રાસાયણિક પ્રક્રિયાઓ થશે, બરાબર કે નહીં? આ રિડક્શન પ્રક્રિયા થઈ તો જે રિડક્શન જ્યાં થતું હોય એને શું કહેવાય? કેથોડ. તો આ વિદ્યુત ધ્રુવ શું બનશે? કેથોડ થયો ને, ઋણ ધ્રુવ. જે ધોરણ 10 માં ભણ્યા હતા કેથોડ ઋણ ધ્રુવ હોય. હા કે કેથોડ ઋણ ધ્રુવ છે પણ એ વિદ્યુત પહેલા જ ઋણ ધ્રુવ થયો, કેથોડ પછી બન્યો. નોમાં એવું હતું કે એ ઇલેક્ટ્રોન ત્યાં ગયો એટલે ધન ધ્રુવ છે અને અહીંયા રિડક્શન થયું એટલે ધન ધ્રુવ કેથોડ. વિદ્યુત રાસાયણિક, વિદ્યુત વિભાજન, ઋણ ધ્રુવ છે એ કેથોડ. સમજાઈ ગયું? તો નવો તફાવત થયો. હવે અહીંયા જુઓ તો આ Cl આમ ભાગે, સોરી Na+, તો આ Cl ક્લોરીન છે, Cl- એ કે તો ભાઈ આ Na+ તો વહી ગયો, ન્યુટ્રલ થઈને નીકળી ગયો, તો આયન બન્યું, આ દ્રાવણ બન્યું આયોનિક. તો એ શું કહેશે? Cl તાર નથી જવું, સોડિયમ તો વહી ગયો. Cl की વાત મુદ્દા ની નીકળી આપણી, કેમ કે અહીં ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફોર્મેશન થયું છે તો ઇલેક્ટ્રોન આમ ખેંચાઈ ગયો તો સ્વાભાવિક છે તો અહીંયાથી ઇલેક્ટ્રોન ખેંચાણ આમ થતું હશે ને, તો પરિણામે આ Cl- કઈ બાજુ ખેંચાય? ધન છેડા તરફ. આ સમજાય કે નહીં? ધ્રુવ બાજુ ખેંચાય, આયન ખેંચાય, આયન. તો એ Cl શું કરશે? અહીંયાથી Cl2 ગેસ ઉત્પન્ન થઈ જશે કે નહીં? ઇલેક્ટ્રોન મુક્ત કરી વયો જાય એટલે ઇલેક્ટ્રોન તો પાછું સર્ક્યુલેટ થવા માંડશે. તો અહીંયા જે પ્રક્રિયા થશે
અહીંયા આવું થયું Cl માઇનસ ગેસ ઇટ gives 1/2 સોરી આ લિક્વિડ હતું એમ સોરી લિક્વિડ ઇટ gives Cl2 ગેસ વત્તા ઇલેક્ટ્રોન. આ કઈ પ્રક્રિયા થઈ ગઈ? યસ. તો અહીંયા શું થઈ ગયું? એનોડ. જો ધન છેડો આવ્યો તો પ્રક્રિયા કંઈક આવી થઈ ગઈ કે નહીં? આ પ્રક્રિયામાં એનોડ ઉપર કંઈક આવી પ્રક્રિયા થઈ. એનોડ કે જે કયો છેડો હતો? ધન છેડો. ન્યા Cl માઇનસ ગેસ ઇટ gives 1/2 સોરી ગેસ સોરી લિક્વિડ ઇટ gives 1/2 Cl2 ગેસ વત્તા ઇલેક્ટ્રોન. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થઈ. હવે થઈ. હું કામે થઈ? બેટરી દ્વારા વિદ્યુત જથ્થો ઉમેરવામાં આવ્યો એટલે થઈ. અને અહીંયા ઋણ છેડો આ છે કેથોડ. Na પ્લસ એમ આવશે લિક્વિડ પ્લસ આ ઇલેક્ટ્રોન ખેંચાઈ ગયો ઇટ gives સોડિયમ સોલિડ. આ પ્રક્રિયા કઈ થઈ ગઈ? રિડક્શન અર્ધ પ્રક્રિયા. તો ઓવરઓલ પ્રક્રિયાનો સરવાળો કરશો એટલે આ આવી ગયું. તો આ થઈ ગઈ વિદ્યુત વિભાજન પ્રક્રિયા. વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા નથી, વિદ્યુત વિભાજન પ્રક્રિયા છે. ઇલેક્ટ્રોલિસિસ. ઇલેક્ટ્રોલિસિસ વિદ્યુત વિભાજન. આ ઘટનાને કહેવાય વિદ્યુત વિભાજન. વિદ્યુત દ્વારા વિભાજન થયું. એટલે આ પ્રક્રિયા એવી થઈ કે જે આપમેળે થતી ન હતી. આથી બાહ્ય વિદ્યુત જથ્થો પસાર કરતા આ પ્રક્રિયા પરિણમે છે. આથી આ કોષ એક એવો કોષ થયો કે જે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરે છે. આથી આ કોષને વિદ્યુત વિભાજન કોષ કહેવાય. તો તફાવત આગળ વધારીએ વિદ્યુત રાસાયણિક અને વિદ્યુત વિભાજનનો. જો તફાવતે બોલતું જાવ કેમ કે થિયરીમાં પ્રશ્ન પૂછાઈ શકે, એમસીક્યુમાં પણ હોઈ શકે. વિદ્યુત રાસાયણિક કોષમાં બે જુદા જુદા અર્ધકોષોમાં વિદ્યુત ધ્રુવો ડૂબાડેલા હોય. વિદ્યુત વિભાજન કોષોમાં એક જ કોષમાં બે વિદ્યુત ધ્રુવ ડૂબાડેલા હોય. થાય. પછી વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ સક્રિય વિદ્યુત ધ્રુવ એનોડ પોતે પ્રક્રિયામાં ભાગ લે. વિદ્યુત વિભાજન કોષોમાં રાસાયણિક પ્રક્રિયાઓ વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર થાય. વિદ્યુત ધ્રુવ પ્રક્રિયામાં ભાગ ન લે, સપાટી ઉપર ઓક્સિડેશન રિડક્શન થાય. વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ ઋણ ધ્રુવ અને કેથોડ ધન ધ્રુવ હોય. જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં એનોડ ધન ધ્રુવ હોય, કેથોડ ઋણ ધ્રુવ હોય. લખતો નથી પણ શબ્દો બોલતો જાઉં છું. એટલે જ્યારે વિડીયો જ્યારે એવું લાગે ભાઈ તફાવત ભૂલાઈ ગયા તો આ વિડીયો રિવાઇઝ કરવો. બરાબર. તો અહીંયા સુધી જોઈ ગયા. પહેલો મુદ્દો વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે વિદ્યુત વિભાજન. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે વિદ્યુત રાસાયણિક. વિદ્યુત રાસાયણિક કોષમાં થતી પ્રક્રિયાઓ માટે ડેલ્ટા જી લેસ ધેન 0 હોય. જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં ન થતી હોય, આપમેળે ન થતી હોય તેવી પ્રક્રિયા માટે ડેલ્ટા જી ગ્રેટર ધેન 0 હોય. તેવી પ્રક્રિયા કરવા માટે બહારથી વિદ્યુત જથ્થો ઉમેરવો પડે છે. વિદ્યુત રાસાયણિક કોષમાં બે જુદા જુદા અર્ધકોષોમાં વિદ્યુત ધ્રુવો ડૂબાડેલા હોય જે બાહ્ય પરિપથ દ્વારા જોડવામાં આવે. જ્યારે વિદ્યુત વિભાજન કોષોમાં એક જ પાત્રમાં બે વિદ્યુત ધ્રુવો ડૂબાડેલા હોય. વિદ્યુત રાસાયણિક કોષમાં સક્રિય એનોડ પોતે પ્રક્રિયામાં ભાગ લેતો હોય. વિદ્યુત વિભાજન કોષમાં સપાટી ઉપર પ્રક્રિયાઓ થતી હોય. બરાબર. વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ છે એ ધન ધ્રુવ, કેથોડ ઋણ ધ્રુવ. વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ છે એ ઋણ ધ્રુવ, કેથોડ ધન ધ્રુવ. વિદ્યુત વિભાજન કોષમાં એનોડ ધન ધ્રુવ, કેથોડ ઋણ ધ્રુવ. ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ એક જ હરખું જોઈ લેજો. એટલે એ તફાવત નથી. ઇલેક્ટ્રોન તો અહીંથી જ ગયો. જો Cl કાઢી નાખો ને ઇલેક્ટ્રોન, એ આવીને એનોડ થી કેથોડ જ આવ્યો. ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ તો એ જ છે એટલે એમાં વિરોધી ન કહી શકાય. હલો રેડી. તો આ આપણે જોઈ ગયા વિદ્યુત વિભાજન કોષ. અહીંયા સર એ કે વિદ્યુત રાસાયણિક કોષમાં આવા પ્રશ્નો આવી શકતા હતા કે ભાઈ આ પ્રક્રિયા બે અર્ધકોષોને જોડવામાં આવે, એમના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય ફલાણા ઢીકણા છે, તો કોષ પોટેન્શિયલ જ્યારે કોષ બનાવવામાં આવે ત્યારે કોષનો પોટેન્શિયલ કેટલો બનશે? અથવા આ પ્રક્રિયામાં આ કોષમાં થતી પ્રક્રિયામાં દ્રાવણની સાંદ્રતા આટલી છે, ઓલા કોષમાં દ્રાવણની સાંદ્રતા આટલી છે, આ એક અર્ધકોષ આ બે અર્ધકોષોને જોડી દો તો પ્રમાણિત કોષ ન થયો તો બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ કેટલો, મુક્ત ઉર્જાનું મૂલ્ય કેટલું, કોષ સંતુલન અચળાંકનું મૂલ્ય કેટલું, કેટલા વોલ્ટની બેટરી બને, પ્રમાણિત કોષ કરતાં કેટલી ઓછી મળે, કેટલી વધારે મળે, આવા પ્રશ્નો પૂછાતા હતા. કેમ કે એમાં રાસાયણિક પ્રક્રિયાથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થતી હતી ને એટલે પૂછે કેટલી થઈ.
આમાં તો એવું કંઈ છે નહીં, આમાં તો ઊંધું છે. વિદ્યુત ઉર્જા નાખો છો ત્યારે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા થાય. તો આમાં કેવા પ્રશ્નો બને? તો આવો પ્રશ્ન બને, ભાઈ ફલાણા કોષ વિદ્યુત વિભાજન કોષ કરવામાં આવ્યો, એમાં આ દ્રાવણ ભરવામાં આવ્યું, તો એનોડ ઉપર શું મળે, કેથોડ ઉપર શું મળે? તો ખબર હોવી જોઈએ કે એનોડ ઉપર કેનું ઓક્સિડેશન થાય, કે કેથોડ ઉપર કેનું રિડક્શન થાય. જુદા જુદા પ્રકારની પ્રક્રિયાઓ જોવા મળશે. આપણે આગળ એક્ઝામ્પલ જોશું વિદ્યુત વિભાજનની જુદી જુદી પ્રક્રિયાઓ. એવો પણ પૂછે કે આ પ્રક્રિયામાં આ વિદ્યુત ધ્રુવો ડુબાડી દીધા છે અને વિદ્યુત ઉર્જા પસાર કરીએ છીએ, આ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ છે, ત્યારે એનોડ ઉપર શું મળે ને કેટલું મળે, કેથોડ ઉપર શું મળે અને કેટલું મળે. એટલે ઉત્પન્ન થતી નિપજનો જથ્થો કેટલો મળે, જથ્થા પણ પૂછી શકે. બરાબર. દ્રાવણની સાંદ્રતામાં કેટલો ફેરફાર થઈ જાય જ્યારે કોષ કામ કરતો હોય ત્યારે, જ્યારે બંધ થાય ત્યારે, આ બધા પ્રશ્નો આવી શકે. ટૂંકમાં કહી શકાય કે પછી એમાં એવું પણ પૂછાય કે ભાઈ મેં આટલો વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં, આટલો વિદ્યુત પ્રવાહ મેં આટલા કલાક સુધી પસાર કર્યું, તો દ્રાવણમાંથી કેટલી ધાતુ કેથોડ ઉપર જમા થઈ? કેમ કે તમને એમાં સમય બદલી દે, વિદ્યુત પ્રવાહ બદલી દે, એટલે વિદ્યુત જથ્થો મળે ને. ફિઝિક્સમાં ભણ્યા છો, Q = IT, એમ્પિયર વિદ્યુત પ્રવાહ ગુણ્યા તેના માટે આપેલ સમય બરાબર વિદ્યુત જથ્થો Q. યાદ આવ્યું કે નહીં? કુલંબમાં એમ્પિયર સેકન્ડ એટલે મળે કુલંબ. બરાબર કે નહીં? તો એવો પ્રશ્ન આવી શકે ને, આટલા સમય સુધી વિદ્યુત પ્રવાહ પસાર કરેલ છે, તો આટલા સમય સુધી આટલો વિદ્યુત પ્રવાહ પસાર કરેલ છે, તો પ્રક્રિયામાં કેટલી નિપજ મળે. અને ક્યારેક તો મોસ્ટ ડિફિકલ્ટ બનાવે એ કે આ કોષ જૂનો થઈ ગયો એટલે શું હોય કે એનું એફિશિયન્સી હોય, જે એફિશિયન્સી વર્ક એફિશિયન્સી ક્ષમતા ઘટે. એ કે આટલા સમય સુધી આટલો વિદ્યુત પ્રવાહ પસાર કરતા કેટલી નિપજ મળે કેથોડ ઉપર. આ કોષ 60% કાર્ય કરે છે, એટલે કે કોષની ક્ષમતા 60% છે. સમજાઈ ગયું? એટલે જેટલી જ નિપજ મળવી જોઈએ થિયોરિટિકલી, પ્રેક્ટિકલી એની 40% ઓછી મળે. એટલે ત્યારે એફિશિયન્સીનો કોન્સેપ્ટ નાખી અને ગણતરી કરો અને જે નિપજ મળે એમાંથી પાછી 40% ઘટાડવાની. તો આવા બધા પ્રકારના પ્રશ્નો આવી શકે. તો એ સર કેમ ગણવા? નવો પ્રશ્ન, કેમ ગણવા? તમને એમ પૂછે કે ભાઈ આટલો વિદ્યુત પ્રવાહ આટલા સમય સુધી પસાર કરો તો નિપજ ઉપર નિપજ મળે, તો કેથોડ ઉપર કેટલી નિપજ મળે, એનોડ ઉપર કેટલી નિપજ મળે, મારે કેમ ગણવું? તો કે વિચારવું પડે, પ્રક્રિયા સમીકરણ લખવા પડે અને આટલો વિદ્યુત જથ્થો નાખવો પડે, ત્યારે આનું ન્યુટ્રલાઇઝેશન થાય. લાઈક Na+ છે, તો Na+ નો 1 મોલ બનાવવો હોય, 23 ગ્રામ સોડિયમ બનાવવો હોય, તો મારે 1 મોલ ઇલેક્ટ્રોન આમાં નાખવો પડે. તો 1 મોલ ઇલેક્ટ્રોન સોડિયમ ખાઈ જાય. સમજાય છે? તો 1 મોલ સોડિયમ બને, તો મારે 23 ગ્રામ સોડિયમ બહાર કાઢવો હોય, તો મારે 1 મોલ જેટલા ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતો વિદ્યુતનો જથ્થો પસાર કરવો પડે. તો કેટલો? તો કે 1 મોલનો વિદ્યુત વીજભાર કેટલો છે? 1.6022 10⁻⁻19 કુલંબ છે 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુત જથ્થો. તો સર આપણે તો 1 મોલ નાખવાનો થશે ને, સોડિયમ જોઈ છે 23 ગ્રામ, તો કે 1.6022 ગુણ્યા 10⁻⁻19 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 એટલે થશે 96,485. એટલે 96,500 કુલમ એટલે 1 ફેરાડે. એટલે 1 ફેરાડે નાખો તો 23 મળે. મને એમ કે મારે 46 ગ્રામ જોઈ છે, 2 ફેરાડે નાખો, 2 ફેરાડે નાખો, જવાબ આવે ને. તો એ ગણતરીઓ કરવી પડે ને. તો એના માટે આવી ગણતરીઓ માટે સૂત્રો તારવવા પડે. એ સૂત્ર તારવવા માટે કંઈક કોઈક રસ્તો ચીંધવા વાળું કંઈક નિયમ હોય તો આપણે સૂત્ર સરળતાથી તારવી શકાય. તો એના માટે હમણાં જોઈ ગયા ને 1 ફેરાડે, એ સાયન્ટિસ્ટના નામ ઉપરથી આપ્યું છે, કેમ કે એને આ બધી દિશા ચીંધેલી છે, માઇકલ ફેરાડે. એટલે તમારે આ બધા પ્રશ્નોના નિરાકરણ જોતા હોય ને અને આમાંથી પ્રશ્ન પૂછાતા હોય, સોલ્વ કરવા હોય ને, તો તમારે ભણવું પડે ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો. હવે આપણો નેક્સ્ટ પોઈન્ટ એ આવશે ફેરાડેના. એટલે ખબર પડે ભાઈ, ભણતા પહેલા એકવાર એનું ઇમ્પોર્ટન્સ તો જાણીએ કે ભાઈ આની કિંમત શું છે. એમ કે ફેરાડેની યારે તમને નથી પડતું તો ફેરાડેના કોન્સેપ્ટ તમારી યારે નહીં ભેળવે.
એટલે ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો આવડતા હોવા જોઈએ. સર કે તો 10માં આવતા, તો કે તમે ભણી ગયા પિક્ચર પૂરું. ના કે એમાં સમજણા નહોતા. 10માં આવતા પણ હરામામાં કોઈને હા ગોખી માર્યા હોય, પ્રશ્ન પૂછે એટલે છાપે વર્ડ ટુ વર્ડ, પણ એમાંથી 2 પ્રશ્ન પૂછે તો ઈ રેવા દો ભાઈ, તમે કયો તો આખો નિયમ બોલી જાઓ. ફેરાડે રાજી થઈ જાય કે વાહ. બરાબર. તો આપણે એ ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો જોશું, પણ એની પહેલા હું તમને હજી આ તો આપણે NaCl નું વિદ્યુત વિભાજન જોઈ ગયા, મારે H2O નું વિદ્યુત વિભાજન શીખડાવવું છે પહેલા, ખાલી પાણીનું. કેનું? પાણીનું. કેમ કે એ એક પ્રક્રિયા શું કરવાની અગાઉ શીખડાવું છે, કેમ કે વારે ઘડી આપણે ક્યાંક ને ક્યાંક કોઈ પણ પ્રક્રિયામાં પાણીનું વિદ્યુત વિભાજન કરવાનું થશે, અને પાણીનું વિદ્યુત વિભાજન ઓમ ઈઝી પણ થોડીક ટિપિકલ પ્રશ્ન સમજવો પડે. એટલે આપણે એક કામ કરીએ, અત્યારે આપણે પાણીનું વિદ્યુત વિભાજન સમજી લઈએ, એટલે જ્યાં ત્યાં આપણે પાણીનું વિદ્યુત વિભાજન વાપરવાનું થાય ને ડાયરેક્ટ પ્રક્રિયા લખી નાખું તો તમારા ખ્યાલ રહેવો જોઈએ કે પાણીનું વિદ્યુત વિભાજન કઈ રીતે થયું. એટલે પહેલા આપણે એક કામ કરીએ, પાણીનું વિદ્યુત વિભાજન જોઈ લઈએ, પછી આપણે કેલ્ક્યુલેટિવ કોન્સેપ્ટ સમજવા માટે આપણે ફેરાડેના નિયમો જોશું. રેડી? તો હવે આપણે નેક્સ્ટ મુદ્દો જોઈએ, પાણીનું વિદ્યુત વિભાજન. પાણીનું વિદ્યુત વિભાજન કરવા માટે આપણે પાણી ભરેલું પાત્ર રાખેલું છે. હવે આ પાણી ભરેલા પાત્રમાં એટલે આપણે એમાં શું લખ્યું છે? H2O. હવે H2O માં વિદ્યુત વિભાજન કરવું છે અને પ્રક્રિયાને થોડુંક સરળ બનાવવું હોય તો એની અંદર આપણે પ્લસમાં 2 થી 3 ટીપા H2SO4 ભરી દઈએ. 2 થી 3 ટીપા શું ભરી દઈએ? H2SO4 નાખી દઈએ. શું કરવાને? જો 2-4 ડ્રોપ્સ H2SO4 ના નાખશું ને તો પાણી થોડુંક એસિડિક બને, દ્રાવણમાં H+ નું કોન્સન્ટ્રેશન વધે, એટલે વિદ્યુત વિભાજનની ક્રિયામાં થોડો વેગ વધશે. કેમ કે વિદ્યુત વિભાજન થવા માટે, રિડક્શન પામવા માટે H+ અવેલેબલ હોય તો સરળતાથી ઇલેક્ટ્રોન ખેંચાઈ જાય, પ્રક્રિયા આગળ વધે. પણ ઇલેક્ટ્રોન ખેંચવા માટે H+ અવેલેબલ હોવા જોઈએ. હવે આનું H2O છે ને નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, એટલે એનું આયનીકરણ ખૂબ ઓછું થાય, એટલે પ્રક્રિયા મંદ પડી જાય. પ્રક્રિયાને થોડીક ઝડપી બનાવવા માટે આપણે પ્લેટિનમ ના વિદ્યુત ધ્રુવોની હાજરીમાં 2-4 ડ્રોપ્સ H2SO4 ના નાખવાના. પ્લેટિનમ છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, સરી કે એલ્યુમિનિયમ નાખી તમને શું વાંધો? મને વાંધો નથી, એલ્યુમિના મંડે બનવા. ઓક્સિજન મળવો જોઈએ પ્રક્રિયા દરમિયાન, પરંતુ ઓક્સિજન એલ્યુમિનિયમ મારે જોડાઈ જાય. એટલે વિદ્યુત ધ્રુવ હંમેશા એવા હોવા જોઈએ જે પ્રક્રિયામાં ભાગ ન લેતા હોય. બરાબર? તો આ પ્રક્રિયા કંઈક આવી થવાની છે. જો પાણીની વિદ્યુત વિભાજનની પ્રક્રિયા તમે ક્યાંય પણ જોશો ને તો આવું હશે દીકરાઓ. H2O લિક્વિડ, like 2H2O liquid. ચાલો, it gives, અહીંયા લખેલું PT યાદ હોય તો PT વિદ્યુત વિભાજન, પછી આવું લખે 2H2 ગેસ વત્તા O2 ગેસ. તો નોર્મલી તમે પાણીને ગરમ કરો, ગમે એટલું ગરમ કરો, તમારે આમ તેવડું એટલું ગરમ કરો, છેલ્લે વરાળ બન્યા પછી ભેગું કરીને હજી ધગાવ્યા કરો, તો ક્યારેય પાણીનું વિઘટન થઈ અને હાઇડ્રોજન અને ઓક્સિજન આપણે પાણીનું વરાળ બનીને તોય વરાળ રાડું દઈએ, હવે તો વરાળ થયા. ના હજી લડી જ લેવું હોય. પણ એ નકટા હોય, એ H2 અને O2 કોઈ દી નહીં બને. ગમે એટલી છેલ્લે જે પાત્રમાં ભરશો ને ગરમ કર્યા કરશો એટલે પાત્ર ફાડીને બહાર નીકળી જાય. બાકી હાઇડ્રોજન ઓક્સિજન બને, તમારે બનાવવું છે ને પ્રેમથી ફોહલાવીને ખબર ન પડે વિદ્યુત ઉર્જા પસાર કરી અને હાઇડ્રોજન ઓક્સિજન કાઢી નાખો. બરાબર? ગરમ કરશો તો નહીં ફેંકવું થાય, એને ગરમ કરો તો સામું ગરમ થાય. ફોહલાવો પ્લેટિનમના વિદ્યુત રૂપ, આ હારા છે, કાંઈ પ્રક્રિયા ન કરે, નિષ્ક્રિય છે એમ કઈ ખબર ન પડે, નિષ્ક્રિય કરીને ઇલેક્ટ્રોન નાખી દેવાનું અંદર, સમજાઈ ગયું? કાંઈ ન થાય એમ કરીને અને વિદ્યુત ઉર્જા પસાર કરી અને વિદ્યુત વિભાજન કરીને H2 ને ખબર શું પડે, કાઢી નાખી હાઇડ્રોજન ઓક્સિજન. બરાબર? પણ આ જે હાઇડ્રોજન ને ઓક્સિજન બે ભેગા હોય ને પાછી એને અલગ રાખવા પડે, કેમ કે જ્યારે બનતા હોય ત્યારે કોક મારા જેવા હોય ને હવરોટા દીવાહારી અડાડે તો કરે ભડાકા. કેમ કે હાઇડ્રોજન સળગે ને ઓક્સિજન સળગાવે, બધા દીવા સળી જ કામ નહીં કે સર આ વિદ્યુત વિભાજન કોષમાં પાણીને વિદ્યુત વિભાજન કરો તો હાઇડ્રોજન ને ઓક્સિજન બને કે પછી કીધું હવામાં ભળે ને હવામાં ન પડે એને સેપરેટ રાખવાની એની સિસ્ટમ ડેવલપ કરવી પડે. નકર જ્યારે હાઇડ્રોજન ઉત્પન્ન થતો હોય ને ભેગું ઓક્સિજન અવેલેબલ હોય તો ખાલી દીવાસળી જ જોઈ. આનો કોન્સેપ્ટ ક્યાં વાપરી શકી? પાણીથી ચાલતી વ્હીકલ, કાર, 2 વ્હીલ. બરાબર? 1 લીટર પાણીનું વિદ્યુત વિભાજન કરો એટલે મિનિમમ 90-100 કિલોમીટર ગાડી ચાલે, 4 વ્હીલ. હા, અને પિકઅપ પેટ્રોલ કરતાં પણ વધારે, કેમ કે એમાં હાઇડ્રોજનનું દહન થાય ને, અને હાઇડ્રોજનની ફ્યુઅલ એફિશિયન્સી તોડી નાખે એવી હોય. તો ગીતો હારું સરી કે
હા તો બહુ સારું કે પાણી એ ઘરે કે ફિલ્ટરેશન ટાંકા નાખે, ગોરાનું પાણી નું હાલ્યો, ડિસ્ટિલ વોટર જોઈ. અમે ભેળસેળ કરી કે આજે કે ફ્લાઇટ નહોતી તો ડિસ્ટિલેશન પ્લાન્ટ કામ ન કરે, મમ્મી 2 ગ્લાસ ભરતી જ ગોરામાંથી, ભલે ને થોડીક એવરેજ ઓછી આવે, ઓમ તો પાણી પછી તો માવો લેવા જાય ને તોય ગાડી લઈને જાય, બરાબર. પણ આમાં છે ને થોડુંક રિસ્ક ફેક્ટર વધે, બ્લાસ્ટ થવાનું નહીં બધે. પણ પાણીનું વિદ્યુત વિભાજન કરીએ તો એક પહેલા તો શું કરવું છે, પાણીમાં મારી પાસે H+ હોય અને OH- હોય. પણ સાંભળજો, મેં પહેલા કીધું કે H+ મુક્ત સ્વરૂપે ન હોય જાજા. એટલે વાસ્તવમાં કેવી સાથે પ્રક્રિયા છે, કેથોડ ઉપર જે પ્રક્રિયા થશે રિડક્શન થશે કે નહીં? રિડક્શનમાં શું થાય સર, આનો H+ ઇલેક્ટ્રોનને આકર્ષે ને, તો H+ ની ઇલેક્ટ્રોન આકર્ષે, પણ તમે H+ મુક્ત સ્વરૂપે નહીં હોય, H2O માં જોઈ કે નહીં? તો આપણે H2O છે, એ H2O માંથી આપણે 2 H2O લઈ લઈ, 2 H2O માંથી એક રીતે વિચારો ને તો 2 H+ હોય ને 2 OH- હોય કે નહીં? તો આમાંથી જે 2 H+ હોય ને ઇલેક્ટ્રોનને શું કરશે, સ્વીકાર. એટલે હું વત્તા શું કરી નાખું, 2 ઇલેક્ટ્રોન, એટલે અહીંયાથી લઈ લેશે ને. એટલે હું કહી શકું કે ભાઈ H+ હોય, H+ એ આ બાજુ આકર્ષે અને OH- માંથી જે આ બાજુ આકર્ષાય ને ત્યારે અહીંયાથી ઓક્સિજન જ નીકળે હો, અને અહીંયાથી હાઇડ્રોજન નીકળે. કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મળે. એટલે શું થશે જુઓ, આના 2 H+ 2 ઇલેક્ટ્રોન લઈ લેશે તો અહીંયા શું મળશે મને, H2 ગેસ વત્તા 2 OH-. આવું થશે કે નહીં? એટલે રેડોક્સ પ્રક્રિયા પાણીનું વિદ્યુત વિભાજન જોઉં તેમાં તમને આવી પ્રક્રિયાઓ જોવા મળે. એટલે 100% સાચી પ્રક્રિયા બતાવું છું. ઘણા આમ કરે સર કે પાણીમાં 2 H+ લઈ લ્યો, એક O-2 લઈ લ્યો, પછી કે 2 H+ ને 2 ઇલેક્ટ્રોન આપી દો એટલે કે H2 બની ગયું, રિડક્શન થઈ ગયું ને. પછી O-2 ને કહી દો ઇલેક્ટ્રોન દઈ દે તો 2 ઇલેક્ટ્રોન નીકળી ગયા. આવું કરી નાખે કેટલાય. પણ શું વાસ્તવમાં પાણીનું વિદ્યુત વિભાજન આવું થાય? 2 H+ ને O-2 નીકળે છે, એ તો આપણે કાઢી છે. સમજાઈ ગયું? વાસ્તવમાં H+ અને OH- જ આયનીકરણ પામે, એટલે આવી પ્રક્રિયા થાય. ફાઇનલી આપણે આવી પ્રક્રિયા જોઈ છે જે મળી જશે. 2 OH- મળી ગયા. હવે આ પ્રક્રિયા કઈ થઈ ગઈ, રિડક્શન અર્ધ પ્રક્રિયા. હવે આપણે કઈ પ્રક્રિયા જોઈ છે, ઓક્સિડેશન. તો ઓક્સિડેશન કરીએ, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં મારી પાસે H2O છે, ત્રીજો એક H2O લઈએ. એક H2O છે જેમાંથી અને 2 ઇલેક્ટ્રોન દેવાતા ને, તો H2O નો જે O-2 હશે, આખો H2O જોઈએ એમાં આખો O- અલગ નહીં પડે. આને H2O નો જે O-2 હશે ઈ બનાવશે 1/2 O2. શું બનાવશે, 1/2 O2. તો રિલીઝ શું થઈ જશે, 2H+. 2H+. એટલે હું આ પ્રક્રિયા ટૂંકમાં લખું તો ખાલી H2O લખું તો અહીંયા ખાલી H2, અહીંયા 1/2 O2 આવે ને. આ સમજાઈ ગયું કે નહીં 2H+ કેમ થયા? કે આમાં જે H2O નો O-2 હોય એ ઇલેક્ટ્રોન ગુમાવી દેશે વિદ્યુત રાસાયણિક વિદ્યુત વિભાજન પ્રક્રિયા દરમિયાન. એ ઇલેક્ટ્રોન આને લઈ લીધા, જો 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે O-2 1/2 O2 થઈ ગયો, પછી H+ છૂટા થાય, પહેલા ન થાય. અને અહીંયા શું બનશે, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. એટલે આમાં ઓક્સિડેશન કેનું થયું, ઓક્સિજન. આમાં રિડક્શન કેનું થયું, હા સમજાઈ ગયું, આ હાઇડ્રોજન નું રિડક્શન, H+ નું રિડક્શન થાય. અને આમાં O-2 નું ઓક્સિડેશન થાય. પણ લખી ન શકાય, લખવું હોય તો પાણી જ પડે, કેમ કે પાણી 100% આયનીકરણ નથી પામતો. સમજાઈ ગયું? હવે આ પ્રક્રિયા થઈ ગઈ, 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થઈ ગયો ને, 2 ઇલેક્ટ્રોન રિલીઝ થયા ને પાછા. તો પ્રક્રિયાનો કરીએ સરવાળો. ઓવરઓલ પ્રક્રિયા કઈ થઈ ગઈ, આ ઓક્સિડેશન પ્રક્રિયા ક્યાં થઈ હોય, એનોડ ઉપર. તો જો 2 H2O અને 1 H2O, 3 H2O, it gives H2 ગેસ, 1/2 O2 ગેસ. પાણીમાં 2 OH- ને 2 H, એટલે ટૂંકમાં કહીએ તો 2 H+ વત્તા 2 OH-, એટલે ઓવરઓલ 2 H2O લખી શકાય. તો 3 H2O માંથી 2 H2O કાઢો તો પરિણામી H2O it gives H2 plus 1/2 O2 ગેસ આ લિક્વિડ. પ્રેક્ટિકલી પ્રક્રિયા આવી થાય. આવી લખવા માટે ઘણા એવું કરે 2 H+ આમાંથી કાઢી લઈએ અને કરી નાખે H2,
એને 2 ઇલેક્ટ્રોન દઈ દે. ક્યાંથી દીધા? કે આનું O-2 ઇલેક્ટ્રોન કાઢીને દઈ દેશે. ખોટું નથી, પણ પ્રેક્ટિકલી સાચું નથી. પ્રેક્ટિકલી આવું થતું હોય. રેડી? તો આ પ્રક્રિયા થઈ ગઈ પાણીનું વિદ્યુત વિભાજન. તો કાલ સવારે તમારે ખાલી કેથોડ ઉપર પાણીનું રિડક્શન કરવાનું થાય ને, તો આ પ્રક્રિયા લખવી પડે ખાલી. કોઈ કાલે સવારે ક્યાંય એનોડ ઉપર પાણીનું ઓક્સિડેશન બતાવવાનું થાય ને, તો તમારે ખાલી આ પ્રક્રિયા બતાવવાની થાય. સમજાઈ ગયું કે નહીં? ઓક્સિડેશનમાં ખાલી આવું નહીં બતાવવાનું, O-2 it gives O2, આવું બતાવવું પડે. રિડક્શન પાણીનું થતું હોય ને ત્યારે H+ વત્તા 2 ઇલેક્ટ્રોન H2 એવું નહીં બતાવવાનું, આવું બતાવવું પડે. સમજાય છે? આગળની થિયરીમાં ઉપયોગમાં આવવાનું ને તો જ મેં કીધું યાર. એટલે આ થઈ ગયું પાણીનું વિદ્યુત વિભાજન. ચાલો રેડી? ક્લિયર? ઓકે, તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો. આજનું ક્લિયર થઈ ગયું? ઓકે, ચાલો તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું.